અમદાવાદ નિકોલ ખાતે મહાશિવરાત્રી સાથે મામા સાહેબના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદ નિકોલમાં આવેલા મામા સાહેબના મંદિર ખાતે મહાશિવરાત્રીની સાથે મામાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તો માટે ખાસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ વિસ્તારમાં નગર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભક્તો જોડાયા હતા અને સાથે ઉપવાસ કરનાર ભક્તો માટે ફરાળનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે લોક ગાયિકા કાજલબેન બુધલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા સમયમાં મામા સાહેબના પ્રાગટ્ય દિવસમાં વાલી વિનાની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું પાટોત્સવનું પણ આયોજન આવનાર છે। તમામ કલાકારો અહીંયા આ ધામનું નામ પડે અને મામાદેવના આશરે જ્યારે ગાવાનો કોઈને મોકો મળતો હોય તો કોઈ ચૂકતા નથી। અને હું તો ખાસ જો કે અહીંયા મામાના સાનિધ્યમાં ગરીબ દીકરીઓના લગ્નોત્સવ હોય તોય ભલે, અને અહીંયા ક્યારેય પણ મામાની શોભાયાત્રા કે નાનું મોટું આયોજન હોય ત્યારે હું અચૂક પધારું છું મામાના દર્શન કરવા, કેમ કે મામા માટે મને એટલો ભાવ છે। હું રામાપીરના ઉપાસક છું, પણ મને હકુ બાપુ જે અહીંયા મામાના ઉપાસક છે, હકુ બાપુનો મને ખૂબ સારો સાથ અને સહકાર સપોર્ટ મળે છે। મારી ઘરે મંદિર છે તો મામા અડધી રાતે અડધા વેણે મારી પડખે ઊભા હોય, એટલે આમ તો બની શકે તો દર ગુરુવારે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ, અને નો હોય તો જ્યારે મેળ આવે ત્યારે આડા દિવસે મામાના સાનિધ્યમાં આવીએ છીએ, અને અહીંયા જે કોઈ આવે એનું શ્રદ્ધા અને વિશ્વાસી કાર્ય સંપૂર્ણપણે પૂરું થાય છે। જય મામાદેવ। મારું નામ પરમાર બલભદ્રસિંહ ઉર્ફે હકુ બાપડે, બધા એક મામા ભગત તરીકે મને ઓળખે છે એમ, અને છેલ્લા 14 વર્ષથી આ જગ્યામાં હું સેવા આપું છું। તેમજ આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને મામાનો દીપ પ્રાગટ્ય દિવસ છે। આજથી 12 વર્ષ પહેલા આપણે મામાનું સાંજની અહીંયા આપણે દીપ પ્રગટાયો હતો, કેમ કે આદિ અનાદિકાળથી ઘણા વર્ષોથી ગઈઢા એમ કહે છે કે લગભગ 40-50 વર્ષથી અમે જોઈએ છીએ આભાસ થાય છે, પણ એનો હુકમ થયો એટલે અમે અહીંયા મામા સાહેબની સ્થાપના કરી છે। અને એ નિમિત્તે અમે છેલ્લા 12 વર્ષથી શોભાયાત્રા રાખીએ છીએ, નગરયાત્રા રાખીએ છીએ, અને મહાદેવજીના મામાદેવના હિન્દુ સનાતન ધર્મને લાગતા કાર્યક્રમ અને ફરાળનું આયોજન આપણે રાખ્યું છે આ જગ્યામાં। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।